નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 18 જાન્યુઆરી 2025ના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 7માં જે વિજ્ઞાનનું પેપર છે જે પાઠ નંબર 7, 8 અને 9માંથી પૂછાવાનું છે એના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી પ્રશ્ન બેંક છે તેનો અભ્યાસ કરવાથી તમને સારામાં સારા માર્ક મળશે. ચાલો આપણે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. પ્રશ્ન 1માં આપણને તફાવત પૂછાયેલા છે. કોઈ પણ બે તફાવત છે તમારા શિક્ષક દ્વારા તમને એ પૂછવામાં આવશે. અહીં પેલો મોસ્ટ આઈએમપી છે ધમની અને શીરા. તો શીરા છે એ ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિરનું શરીરમાં વિવિધ ભાગો સુધી લઈ જાય છે. તો અહીં ધમનીના પોઈન્ટ આપેલા છે એ અહીં શીરાના પોઈન્ટ આપેલા છે. તો શીરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય. અહીં રુધિર વિવિધ ભાગો તરફ લઈ જાય ધમની, અને શીરા હૃદય તરફ. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શીરાની દિવાલ પાતળી હોય છે. બીજો તો તફાવત છે પુંકેસર અને સ્ત્રીકેસર. તો પુંકેસર તો તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. સ્ત્રીકેસર તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. પુંકેસરમાં તો તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે, તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે. ત્રીજો તફાવત નિયમિત ગતિ, અનિયમિત ગતિ. નિયમિત ગતિ આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, જ્યારે અનિયમિત ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. નિયમિત ગતિમાં માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય છે, જ્યારે આ પ્રકારની ગતિ એટલે કે અનિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ સુલેખ હોતો નથી. તો આ હતા મોસ્ટ આઈએમપી તફાવત. એના પછીના પ્રશ્ન નંબર 2માં આપેલા છે માગ્યા મુજબ પ્રશ્નો છે. 3 ગુણમાં આપણને પ્રશ્નો પૂછાયેલા છે જેના જવાબ લખવાના છે. તો શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? તો શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિન ઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. તો શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય છે. તો ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી સમયાંતરે ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે. એના પછી આપેલું છે પરાગનયન એટલે શું, તેના પ્રકારો. બીજો પ્રશ્ન છે પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે, તેના પ્રકાર. તો પવન અને કીટકો દ્વારા તેનું પરાગનયન થાય છે. તેના 2 પ્રકાર છે, એક સ્વપરાગનયન, એક પરપરાગનયન. ત્રીજો પ્રશ્ન છે રુધિરના કાર્યો જણાવો. તો રુધિરના કાર્યમાં તે શરીરમાં પોષક દ્રવ્યો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે. તે શ્વેતકણોની મદદથી રોગના જંતુઓ સામે સામનો કરીને શરીરને રોગ સામે રક્ષણ આપે છે. ઘા પડે ત્યારે રુધિર ગઠ્ઠાઈ જઈ રુધિર વહી જતું અટકાવે છે, અને તે શરીરનું તાપમાન જાળવી રાખે છે. એના પછી આપેલા છે રુધિરના ઘટકો જણાવી તે દરેકનું કાર્ય જણાવો. તો રુધિરના 4 ઘટકો આપેલા છે: રુધિર રસ, રક્તકણો, શ્વેતકણો અને રુધિર કણિકાઓ. તો રુધિર રસ છે તે શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે છે. રક્તકણો છે તે શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચાડે છે. શ્વેતકણો છે તે શરીરનું રોગ સામે રક્ષણ આપે છે. રુધિર કણિકા છે તે રુધિરને ગઠ્ઠાઈ જવાની ક્રિયામાં મદદરૂપ કરે છે. એના પછીનો પ્રશ્ન નંબર 3માં આપેલા છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ. 2 પ્રશ્ન 3 ગુણમાં આપેલા છે. પહેલો છે આલેખને દોરવા માટે અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવા કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ? તો આલેખને દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવા માટે નીચે મુજબના મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ. પ્રત્યેક રાશિના મહત્તમ મૂલ્ય તથા ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત નક્કી કરવો જોઈએ. પ્રમાણ માપની પસંદગી એવી હોવી જોઈએ જેથી દરેક આ રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને.
અને પ્રમાણમાપ એવા હોવા જોઈએ જેથી આલેખપત્રના મહત્વના ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે ઉપયોગ થાય, તો એ રીતનો કરવો જોઈએ। બીજો પ્રશ્ન આપેલો છે, પહેલાંના સમયમાં ઘડિયાળ ન હતી ત્યારે લોકો સમયનું માપન કેવી રીતે કરતા હતા? તો પહેલાંના સમયમાં લોકો માત્ર પડછાયાનો જોઈને દિવસનો આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા। આપણા પૂર્વજોએ નોંધ્યું છે કે કુદરતના બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પુનરાવર્તન કરે છે। ઉદાહરણ તરીકે કે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે, એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળો એક દિવસ કહેવાય। તેવી જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહેવાય। સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો। આ રીતે પહેલાં લોકો સમયનું માપન કરતા હતા। એના પછી ઝડપની આકૃતિ દ્વારા સમજાવો। અહીં ઝડપ આપેલી છે, એની વ્યાખ્યા આપેલી છે। ઝડપનું માપન, તો એની વ્યાખ્યા, પડદાથી એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય। ઝડપનું સૂત્ર, કાપેલું અંતર તે માટે લાગતો સમય। ઝડપનું માપન તો સ્પીડોમીટર દ્વારા થાય ઝડપ માપવા માટે, અને વાહનોને કાપેલું અંતર માપવા માટે ઓડોમીટર આવે છે। એના પછીનો પ્રશ્ન નંબર 4માં આપેલા છે, માગ્યા મુજબ જવાબ લખો। એમાં આપણને દાખલા આપેલા છે, એ દાખલાની ગણતરી સાથે જવાબ આપવાના છે। પહેલું છે, સલમા સાયકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે, લાગતો સમય 15 મિનિટ। જો સાયકલની ઝડપ 2 મિનિટ પ્રતિ સેકન્ડ મીટર હોય તો અહીં 15 × 60 સેકન્ડ, તો અહીંયા 900 સેકન્ડ થશે। સાયકલની ઝડપ 2 ms, ઘરથી શાળાનું અંતર, સમય કાપેલું અંતર, ઝડપ ગુણ્યા સમય, તો આ રીતે ઘરની શાળાનું અંતર આપેલું છે, તો 2 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 900, તો 1800 મીટર થશે। તો 1800 ભાગ્યા 100, તો કિલોમીટરમાંથી આપણે મીટરમાં ફેરવીએ તો અહીં 1.800 કિલોમીટર, એટલે કે 1 કિલોમીટર અને 800 મીટર જેવું અંતર થશે। તો આ રીતના દાખલા આપેલા છે। 2 સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે। ટ્રેનને અંતર કાપવા માટે 4 કલાક લાગે, કાપેલું અંતર 240, લાગતો સમય 4 કલાક। તો એની ઝડપ કેટલી? તો ટ્રેનની ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં લાગતો સમય, તો 240ના છેદમાં 4 બરાબર ભાગાકાર કરશું તો 60 કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવશે। પ્રશ્ન નંબર 3 અને 4 દાખલા આપેલા છે। પ્રશ્ન નંબર 5, 6, તો એ દાખલાનો અભ્યાસ તમે અહીંથી કરી લેજો, જેથી કરીને પરીક્ષામાં તમને એ દાખલા આવડી જાય। પ્રશ્ન નંબર 5માં આપણને પૂછાયેલું છે, નીચેની આપેલા પ્રશ્નોના માગ્યા મુજબમાં આકૃતિ દોરીને સમજાવવાનું છે। પહેલું છે પરિવહન તંત્રની આકૃતિ। રુધિર, રુધિરવાહિનીઓ, હૃદય અને ઉત્સર્જન તંત્ર, એના કાર્ય અને એના ભાગ, એ બધું આપેલું છે। બીજામાં આપણને ફલિતાંડ નિર્માણની ઘટના આકૃતિ સાથે, પરાગાશય, પરાગનયન, પરાગરજનું અંકુરણ કઈ રીતે ફૂટે, એ પછી ફલન પછીની ક્રિયા, તો એ બધી વસ્તુ આકૃતિમાં આપેલી છે। નીચેની સમજૂતી આપેલી છે। ત્રીજું છે કલિકા સર્જન દ્વારા પ્રજનન, એની આકૃતિ અહીં આપેલી છે અને એનું આપણે સમજૂતી। તો પ્રશ્ન નંબર ચિત્રવાળા છે, આકૃતિવાળા છે, એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું। જો વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો, જેથી કરીને નવો વિડીયો તમને ઝડપથી મળી શકે। વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર, ધન્યવાદ।